ले फिर आ गए सब राज्य खुश है कौन है बे? હા ઉભા રહી. ના ના મેડમ પૈસા નહીં, પૈસા નથી જોતા મારે. મેડમ બહુ ભૂખ લાગી, કઈ ખાવાનું હોય તો આપી દે. ઠીક ભૂખ લાગી છે તમને? હારું તો અંદર વ્યાવ, હાલો તમને જમવાનું આપો. અહીંયા બેહો તા હમણાં તમારે સારું જમવાનું લાવું. હા ઠીક હે. अबे साले લ્યો ખાઈ લ્યો, શાંતિથી ખાજો. હો? જમી લીધું? હા આવો જમી લીધું. પેટ ભરીને જમ્યા ને? અરે પેટ ભરીને જમી લીધું. તમારા જેવા માણસો અત્યારે દુનિયામાં ક્યાં મળે? रुको जरा અરે એમાં હું ન્યા માણસ ને કામ નહીં આવે તો બીજા કોને આવશે? ભગવાન તમને છે ને 100 ગણું આપે. ના ના ના, મારે આશીર્વાદ નથી જોતા. તો હું જોઈ તમારે. હું કરશો એલા હજી તું? આ હું મરી ગઈ ઘોની જેમ હાથ હાકશો. ઝડપથી હાથ હાક, હજી તો કપડાય ધોવાના બાકી છે ને પોતાય બાકી છે. રાખ ઝડપ. बड़े खतरनाक लोग हैं ઓય ટેબલ આમ થોડુંક આગળ મૂકો, આમ અવાજ આવે છે મને ખૂણામાં. ન્યા ક્યાં અવાજ આવે? બહુ કરી તે તો હવે. હવે ન્યાસ આવે છે મને, રોય સંભળાય છે મને. એલી પણ અહીંયા ઉંદરડા ચડવાની ક્યાંય જગ્યા જ નથી. અહીં ક્યાંથી અવાજ આવે? હવે ન્યા હરખું જોવો ની, ન્યાથી ઉંદરડાનો અવાજ મને રોય આવે છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। अब ये कौन है बे रुको जरा હાલો. अबे साले હાલો. હલો પપ્પા. એની જાતને આ હાથી કોણ હારી? ફોન કરવા દે તો બચી ગયો. હાલો હા બોલ. તેરી તારો ઘરવાળો ફોન ઉપર ફોન કરે છે. એ તું ક્યાંક ફોન ઉપાડતી નો? મારા ઘરવાળાને ખબર પડી જાય ને તો મને ઘરમાં બહાર કાઢી મૂકશે. તું ફોન સ્વિચ ઓફ કર દે, સ્વિચ ઓફ કર દે. હા અને 1 મહિના સુધી ચાલુ જ કરતી નહીં તું. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. સ્વિચ ઓફ. डायल करेलो नंबर अस्तित्वમાં નથી. अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આ શું કરો છો તમે? હું કરો છો? એલી બાડી છો? ચશ્મા ઉતાર, જો પોતું મારું છું. મને ખબર છે પોતું મારો પણ આયા નો મારવાનું હોય. તો ક્યાં મારવાનું હોય? તાર માથે મારું? अबे साले અહીંયા રિસોર્ટ માં આવ્યા છે આપણે, ઈ તો જોવો. પણ તારો કો પેલા કેવાય ને, હું ક્યારનું પોતું મારું છું. બીજા 2 રૂમ માં મારી દીધું. આ ટેબલ જો ખાલી પડ્યા, બધા ટેબલ ઉપર ડીશું પડી હતી, મેં બધી ધોઈ નાખી. શું કરું મારે આ માણસનું? પણ તારા લીધે તું ઘેરે બધું આવું કરાય છો મારી પાસે, મને ટેવ પડી ગઈ છે. એ તું બંધ કરાવી દે. अबे साले ઈ આપણે બધું ઘેરે કરવાનું, આયા નો કરવાનું. હાલો ઘેરે એવું કામ કરવાનું? તો રિસોર્ટ માં મજા કરવાની હોય, આયા નો કરવાની. ઘેરે મજા કરવા દેવાય ને. એ માર પાર્સલ આવ્યું છે, તમે લઈ લો ને, જાવ ને તો હું કપડા મશીન માં નાખ દઉં. आप भी ठीक करके देता हूँ. હા બોલો ભાઈ. સરા અલ્પા મેમ નું પાર્સલ આવ્યું છે. તમે મને એક વાત કહો, તમને આ એક પાર્સલ ડિલિવર કરવાના કેટલા મળે? 30 રૂપિયા. 30 રૂપિયા. તો સમજી લો કે તમે મહિને 50 પાર્સલ તો ડિલિવર કરતા હશો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. હા સર 50 પાર્સલ થઈ જાય. તો 50 પાર્સલ ના 30 રૂપિયા લખે થાય 1500 રૂપિયા, બરાબર? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा 1 2 3 આ 1500 ના 500 આ લ્યો મારા તરફથી, બરાબર? આ એડ્રેસ ઉપર જ્યારે પણ પાર્સલ આવે ને તમારે રિટર્ન કરી દેવાનું. કહી દેવાનું કે મેડમે લેવાની ના પાડી દીધી, બરાબર? અબે સાલે. દર મહિનાની 1લી તારીખે અહીંયા આવીને મારી પાસે 2000 રૂપિયા લઈ જવાના. રેડી? ઓકે? આ વાત આપણા બે વચ્ચે જ રહી ગઈ, ભાઈ કોઈને કહેતા નહીં. आप कहाँ के ज्ञानी बाबा લાવો ક્યાં મારું પાર્સલ? અરે વાલી ઓ પાર્સલ વાળો નતો, કોક એડ્રેસ બિચારો ભૂલી ગયો છે તો એડ્રેસ પૂછવા આવ્યો હતો. હા જસુ પાયલ તમને કેવી લાગે છે? પાયલ?
પાયલ તો બહુ મસ્ત લાગ્યો. अबे साले પેલા થોડી થોડી જાડી હતી પણ હમણાં તો એને હું ફિગર બનાવ્યું છે. હા કાલે જ મને મળી હતી. મેં તો જોઈને એટલે હું તો જોતો જ રહી ગયો. હા અરે હગી આ પાયલ ની વાત કરું છું. અને તમે કઈ પાયલ ની વાત કરો છો હે? मैं नहीं बताऊंगा. બોલો બોલો હે मेरा मुंह से निकल गई मेरी जबान टूट બોલો 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 अच्छा. अबे साले यही नहीं, अभी और सुनिए. कान है बे भाई यहाँ पे क्या हो रहा भाई? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. तो रुको जरा. Few moments later. ઓય તને કેટલી વાર ના પાડી છે? કેટલી વાર હું 70 વાર ના પાડી છે તારા માને પૂછા વગર મારી વસ્તુ નહીં અડવાની. अच्छा. પાછી તું ઠેકાણે મૂકતી નથી, જ્યાં આવે ત્યાં મૂકી દેશો. મને ટાઈમે મળતી નથી. હું તમારી એકેય વસ્તુ લઈડી નથી હો. હવે તમારું હું ખોવાઈ ગયું. આની પેલા આ જ વાતમાં આપણે બેન બાંધણું થયું હતું ને તે મને છૂટું ટપ માર્યું હતું ને અહીંયા આવડું ઢોકળું થયું હતું, યાદ છે? क्या बात कर रहे हैं बाबा? ને વાઘ તારો હતો. હવે કઈ વસ્તુ ગોતો છો ઈ તો કયો. આવ્યા ત્યારના જામી પડ્યા છો બુલેટ ટ્રેન ની જેમ. તો બુલેટ ટ્રેન ની ક્યાં કરે છે? મારે હજી આખા ઘરમાં મારવાનું બાકી છે. પોતું ગોતું છું. તે એમ કયો ને સીધે સીધું પોતું ગોતું છે. જાવ આમ વાડામાં હુકાય છે. વાડામાં કોને ટીંગાડ્યું? પોતું મારીને એને ધોવાનું હોય, એમનું મૂકી ન દેવાનું હોય. કોક દિવસ છે ને હું તને ધોઈ નાખવાનો છું. હું બોલા ઉભા રહ્યો તો તમે. अबे साले अरे हम पूछो હું થયું એ તો કે એટલે કઈ દુઃખ છે તને? દુઃખ હોય તો કે. દુઃખ બાટવાથી છે ને ઓછું થાય. હું થયું? આ સોરી પેલા નોટબંધી કરી અને અમાર બધી બાઈઓ પાસે હંતાડેલા પૈસા કાઢવા અને પછી લોકડાઉન કર્યું. અને લોકડાઉન માં અમાર પાસે ઘરમાં ને કિચન માં મજૂર ની જેમ કામ કરાયું. અને હવે પાછા ગેસ ના બાટલા બંધ કરી દીધા એટલે અમાર બધી બાઈઓ ને ચૂલે રાંધવું પડશે. અમાર મેકઅપ નું હું થાય કોણ જાણે. હા વાસુ કહું અરે કોણ જાણે મોદીજી ને છે ને કોઈ બાઈએ દગો દીધો હશે. તું જ મોદી સાહેબ છે ને આખા દેશની બાઈઓ હારે બદલો લેશે. હવે કોઈ જે આગળ જતા હશે તો કેવા દિવસો જોવા જોઈએ. ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું. આ તો જવાનું જ છે. તૈયાર થાય. હજી શું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડી વાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ. મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે બેના વાહ જેવા તમારા ડાસા છે એના જેવું તૈયાર થવું. આપો કાન है ક્યાં बे ગયા? આપો ચા બનાવી. શું થયું? आप भी ठीक करके देता हूँ. એટલે હું થયું? એ તને આ તું કેમ બે દી ત્યાં મોઢીને પડી છો? मैं नहीं बताऊंगा. હું થયું? તને મજા નથી? હાલ ડોક્ટર પાસે જઈ આવી. अच्छा. હું કાલ રવિવાર માર્કેટ ગઈ હતી ને હા મને એક સાડી ધ્યાનમાં આવી ગઈ હતી. તો મોઢીને જ પડી રહે. મને આખે બનાવતા આવડે. હું બનાવી પી લી. આઈ જશું. कान है बे જો તો હું ડ્રેસ માં હારી લાગુ ખાડીમાં. એ તું છે ને ખાલી રહોડામાં જ હારી લાગી. अबे साले કેમ એવા જવાબ આપો છો? મેં કઈ કર્યું? મેં કઈ કીધું? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. શું થયું? કઈ ટેન્શન છે?
એ તકલીફમાં છો એક કામ કરો, બધા એમ કહેશે કે ભગવાનને આપણે પ્રાર્થના કરીને સાચા દિલથી તો ભગવાન આપણું સાંભળે. જેની ઘરવાળી નથી સાંભળતી એનું ભગવાન હું એ જીવનમાં કઈ ખાસું બોલતા જાવ તો ઓછી તકલીફ પડે. પુરુષોમાં છે ને એક રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા જે ખાસું બોલતા હતા. કારણ કે એની ઘરવાળીએ કોઈ દી નહોતું પૂછ્યું ક્યાં જાવ છો, શું કરો છો, હું કેવી લાગુ છું, કઈ આઈશો, કોનો ફોન છે.